નરસિંહ મહેતાનું આ ભજન, ઝાઝા નિદ્રા હું તને વારું, તું છે નાર ધુતારી રે. આપણે બધાએ ઘણીવાર આ ભજન સાંભળ્યું છે. આનો મતલબ એ છે, ઊંઘ એટલે રાત્રે સૂઈએ એ ઊંઘ તો સામાન્ય ઊંઘ છે. સૌથી મોટી ઊંઘ તો અજ્ઞાન રૂપી ઊંઘ છે. મોહ રૂપી અજ્ઞાન રૂપી ઊંઘ, એમાં ખૂબ માણસ બરબાદ થાય છે. ઊંઘમાં માણસ ઘણું ગુમાવે છે. અજ્ઞાન રૂપી ઊંઘ, મોહ રૂપી ઊંઘ એ જીવને ઘણો બધો નુકસાન કરાવે છે. અજ્ઞાનને કારણે જીવનમાં વ્યસનો આવે, અજ્ઞાનને કારણે જીવનમાં પાપ વૃત્તિ આવે, અજ્ઞાનને કારણે ઘણા ખોટી લાઈનો આવે, અમુક ખોટી જગ્યાએ મોઢા નખાઈ જાય અને પછી જીવનમાં દુઃખ બહુ આવે. આ કથાઓ જે છે, શાસ્ત્રો અને કથાઓ, એ આપણને જગાડવા માટે છે કે આપણે અજ્ઞાન રૂપી નિદ્રામાં છીએ, એમાંથી જાગીએ. એક ચીજની પણ જાગૃતિ આવે ને તો માણસનું જીવન આખું બદલી જાય. હું ઘણીવાર એક પ્રસંગ કહું છું કે એક કુંભાર માટીમાંથી ચલમ બનાવતો હતો અને ઘણી બધી ચલમો બનાવી. પછી એને શું વિચાર આવ્યો, બધી ચલમો ભાંગી નાખી અને એમાંથી પછી એક માટીમાંથી ઘડો બનાવ્યો. પાણીનો ઘડો બનાવતો હતો એટલે માટીએ એમ પૂછ્યું કુંભારને, મેં કાલે તમને વાત કરી હતી ને કે આ કથાઓ રૂપક છે, સમજવાનો સાર છે. માટીએ કુંભારને કહ્યું કે ભાઈ તું પેલા ચલમ બનાવતો હતો અને હવે ઘડો કેમ બનાવવા માંડ્યો? કુંભાર કે મારો વિચાર બદલી ગયો. પેલા મને ચલમ બનાવવાનો વિચાર હતો, હવે મારો વિચાર બદલ્યો કે મારે ઘડો બનાવવો છે, એટલે હવે હું ઘડો બનાવી રહ્યો છું. અને ત્યારે માટી એટલું બોલી કે ભાઈ તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. માટી કહે છે અમારી તો આખી જિંદગી બદલી ગઈ. કારણ કે તે જો અમને ચલમ બનાવી હોત તો અમારામાં તમાકુ ભરાત, એને સળગાવત, અમે હળગત અને પીનારાના કાળજાય હળગત. તે હવે અમને ઘડો બનાવ્યો, અમારામાં પાણી ભરાશે, અમે ટાઢા થાશું, અમારા પાણી પીનારાના પેટ પણ ટાઢા થશે. તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. એક વિચાર બદલે ને ભાઈ, આખી જિંદગી બદલી જાય. ક્યાં ચલમ અને ક્યાં પાણીનો ઘડો. આપણે બહુ તફાવત સમજી શકીએ કે ચલમમાં પોતે હળગે ને બીજાને હળગાવે, કેટલાયના ફેફસા કાળા મશ કરે, કેન્સર કરાવે, રોગ કરાવે, આ ચલમનું કામ. અને પાણીનો ઘડો બને તો પોતે પણ ટાઢો થાય અને પીનારાના પેટ પણ ટાઢા થાય. પણ એક વિચાર બદલે ને તો આખી જિંદગી બદલી જાય. તમે નહીં, આમ એટલી કથાઓ કરી અને છતાંય હારા પ્રસંગમાં ક્યાંક જાય, હારી વાત સાંભળીએ તો અમને બી આમ અંદરથી જાગૃતિ આવે કે ના ભાઈ આ વાત બહુ રાઈટ છે, આમ આપણે રહેવું જોઈએ, આમ આપણે કરવું જોઈએ. હું તમે બધા માનવી છીએ, આપણે બધા અનંત જન્મથી આ સંસારમાં. એક ચીજ મારે તમારે બહુ યાદ રાખવી જોઈએ કે ભલે આ કોઈ પણ આ દુનિયાની ગમે કોઈ વાતો કરતા હોય, આ દુનિયા અબજો વર્ષોથી ચાલી આવે છે. મારીને તમારી જેવા અહીંયા અબજો માણસો આવ્યા અને અબજો અહીંથી ગયા. હજી નવા આવતા જાય છે, જૂના જાતા જાય છે. આ દુનિયા આખી એટલી બધી જૂની છે, પુરાની છે. અહીંયા અબજો માણસો આવે ને અબજો અહીંથી જાય. બધા એમ કે આમ વિકાસ કરવો, આમ પ્રગતિ કરવી, આમ કરવું. મને તો એ જ વિચાર આવ્યા કરે કે અબજોના અબજો આવ્યા ને અબજો ગયા, હજી સુધી મારો દુનિયામાં વિકાસ નથી થયો. લ્યો, હજી સુધી વિકાસ નથી થયો. બધા આવીને શું કર્યું? અહીંયા કેટલા માણસો આવ્યા ને કેટલા ગયા. હજી ડેવલપ્ડ કન્ટ્રી કેટલી ભાઈ? 5-7 ગણાય હજી. આમ તમે જુઓ તો વિકસિત દેશો કેટલા? ગમે એટલો માણા અહીંયા આવે, ગમે એટલું કરે. આ દુનિયાનો સ્વભાવ નાશવંત છે. અહીંયા હું તમે ક્યારેય કોઈ પોગવાના નથી. સ્વભાવ જ નાશવંત છે ભાઈ. આ જન્મે માણસ ત્યારે એનું વજન 2.5-3 કિલો હોય. બાળક જન્મે ને 2.5 થી 3 કિલો હોય. પછી ખાઈને એનો વિકાસ કરે જાય 80 કિલો 90 કિલો સુધી વિકાસ કરીએ આપણે, બરાબર. ઘણાએ તો બાઉન્ડ્રી હોતે ને વટાવી દીધી, હોની સેન્ચુરી ઠપકારી દીધી છે.
હો કિલો, 1.25 કિલો આટલું ડેવલપ કર્યું આપણે આ શરીર, પણ છતાંય એક દિવસ આની સ્મશાનમાં રાખ થાય ને તેથી એ રાખને અસ્થિને ભેગા કરો 2.5 થી 3 કિલો જ રે, એથી વધારે કાંઈ ન રે ભાઈ. ગમે એટલો વિકાસ કરીએ આ શરીરનો, પણ એક દિવસ આને નાશ જ થવાનો સ્વભાવ, આનો તમે વિકાસ કરીને જાઓ ક્યાં ભાઈ? એટલે મારો વિકાસ વિરોધી હું નથી, વિકાસ જરૂર કરવો, પણ એક અનુસંધાન પણ રાખવું કે અહીંયા કોઈ સ્થિર રહ્યો નથી, અહીંયા કોઈ સ્થિર રહેવાનો નથી, જવાનું છે એક દિવસ આપણે, તો આપણે પાણીનો ઘડો બનીને જઈએ, ચલમ બનીને નહીં. આપણું જીવન સારું બને, નિર્વ્યસની જીવન બને, નિષ્પાપ જીવન બને, પરોપકારી જીવન બને, ભક્તિમય જીવન બને, કોક સુખી થાય એવું આપણું જીવન બને, આપણું જીવન ફૂલ બને, કાંટા નહીં, એટલું અનુસંધાન રાખો. કે ગુલાબનો છોડ હોય ને એમાં કાંટા ભી હોય અને ગુલાબનું ફૂલ ભી હોય. આપ બધા જાણો છો, ગુલાબનું ફૂલ એટલું કોમળ હોય, એટલું મુલાયમ હોય, અને એટલો જ સામે કાંટો વિરુદ્ધ દિશાનો માણા હોય, અડ્યો ન થાય તમારે. કાંટો એટલો તીક્ષ્ણ ને એટલો વાગે, અને ગુલાબનું ફૂલ એટલું જ કોમળ. એક અતિ તીક્ષ્ણ અને એક અતિ કોમળ, આ બેયનો સમન્વય ગુલાબના છોડવામાં થાય. એક જ ભૂમિમાંથી રસ ઉપર છોડમાં ઉપર ચડે, અને એમાંથી જ ગુલાબના પર્ણ પણ બને, ગુલાબનું ફૂલ પણ બને, ગુલાબનો કાંટો પણ બને. બધા જ એક જ રસ ઉપરથી ચડતો હોય અને એમાંથી આ બધા વિભાગ થતા જાય. અમુક રસ એમાંથી કાંટો બને, અમુક રસમાંથી ગુલાબનું ફૂલ બને. એટલે કાંટા બનેલા હોય ને તો છેલ્લે આમ થળીએથી લાગેલા હોય, કાંટા થયેલા હોય, અને ફૂલ જેને બનવાનું હોય એને ઠેઠ ઉપર ટોચે ચડવાનું હોય. ઓલા તો મૂળિયામાંથી શરૂ થઈ ગયા હોય કાંટા તો. હા, એટલે એને 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 બહુ કંઈ આ ઊંચું બહુ જવાની જરૂર ન હોય, મૂળિયેથી લઈને ઠેઠ સુધી લાગેલા હોય. અને ફૂલ જેને બનવાનું એને ઉપર ચડવું પડે. એટલે ફૂલ જે રસને બનવાનું હતું ને રસ ઉપર ચડતો હતો, એટલે કાંટા પાસેથી પસાર થયો. એટલે ઘણાય કાંટાઓએ એમ કીધું કે ભાઈ તમે ફૂલ બનવા શું કરવા જાઓ છો? તમે ફૂલ બનશો ને, કાલ સવારે કોક આવીને તોડી જશે, ગમે ત્યાં તમને વળી પાછી સોયું ઘોકાવીને હાર બનાવશે, અથવા તો તમને તેલમાં તળીને તમારું અત્તર અમારી જેમ કાંટા બની જાઓ, કોઈ તમારું નામ ન લે. અને ત્યારે ફૂલે એટલું કીધું કે કાંટા બનીને કોકને વાગવા કરતાં તેલમાં તળાઈને અમારે કોકને સુગંધી બનાવવા છે, અમારે કાંટા થવું નથી. અમારે કાંટા નથી થવું, કાંટા બનીને કોઈને વાગવું નથી, અમારે ફૂલ બની કોઈને સુગંધિત બનાવવા છે. નરસિંહ મહેતાનું આ ભજન, જા જા નિદ્રા હું તને વારું, તું છે નાર તું તારી રે. આપણે બધાએ ઘણીવાર આ ભજન સાંભળ્યું છે. આનો મતલબ એ છે, ઊંઘ એટલે રાત્રે સૂઈએ એ ઊંઘ તો સામાન્ય ઊંઘ છે, સૌથી મોટી ઊંઘ તો અજ્ઞાન રૂપી ઊંઘ છે. મોહ રૂપી અજ્ઞાન રૂપી ઊંઘ, એમાં ખૂબ માણસ બરબાદ થાય છે. ઊંઘમાં માણસ ઘણું ગુમાવે છે. અજ્ઞાન રૂપી ઊંઘ, મોહ રૂપી ઊંઘ એ જીવને ઘણો બધો નુકસાન કરાવે છે. અજ્ઞાનને કારણે જીવનમાં વ્યસનો આવે, અજ્ઞાનને કારણે જીવનમાં પાપ વૃત્તિ આવે, અજ્ઞાનને કારણે ઘણા ઘણા ખોટી લાઈનો આવે, અમુક અમુક ખોટી જગ્યાએ મોઢા નખાઈ જાય, અને પછી જીવનમાં દુઃખ બહુ આવે. આ કથાઓ જે છે, શાસ્ત્રો અને કથાઓ, એ આપણને જગાડવા માટે છે કે આપણે અજ્ઞાનરૂપી નિદ્રામાં સૂતા છીએ, એમાંથી જાગીએ. એક ચીજની પણ જાગૃતિ આવે ને તો માણસનું જીવન આખું બદલી જાય. હું ઘણીવાર એક પ્રસંગ કહું છું કે એક કુંભાર માટીમાંથી ચલમ બનાવતો હતો, અને ઘણી બધી ચલમો બનાવી. પછી એને શું વિચાર આવ્યો, બધી ચલમો ભાંગી નાખી અને એમાંથી પછી એક માટીમાંથી ઘડો બનાવ્યો. પાણીનો ઘડો બનાવતો હતો. એટલે માટીએ એમ પૂછ્યું કુંભારને, મેં કાલે તમને વાત કરી હતી ને કે આ કથાઓ રૂપક છે, સમજવાનો સાર છે. માટીએ કુંભારને કહ્યું કે ભાઈ તું પેલા ચલમ બનાવતો હતો,
અને હવે ઘડો કેમ બનાવવા માંડ્યો? કુંભાર કે મારો વિચાર બદલી ગયો. પેલા મને ચલમ બનાવવાનો વિચાર હતો, હવે મારો વિચાર બદલ્યો કે મારે ઘડો બનાવવો છે, એટલે હવે હું ઘડો બનાવી રહ્યો છું. અને ત્યારે માટી એટલું બોલી કે ભાઈ તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. માટી કહે છે અમારી તો આખી જિંદગી બદલી ગઈ. કારણ કે તે જો અમને ચલમ બનાવી હોત તો અમારામાં તમાકુ ભરાત, એને સળગાવત, અમે હળગત અને પીનારાના કાળજાય હળગત. તે હવે અમને ઘડો બનાવ્યો, અમારામાં પાણી ભરાશે, અમે ટાઢા થાશું, અમારા પાણી પીનારાના પેટ પણ ટાઢા થશે. તારો તો વિચાર બદલ્યો, અમારી તો આખી જિંદગી બદલી ગઈ. એક વિચાર બદલે ને ભાઈ આખી જિંદગી બદલી જાય. ક્યાં ચલમ અને ક્યાં પાણીનો ઘડો. આપણે બહુ તફાવત સમજી શકીએ કે ચલમમાં પોતે હળગે ને બીજાને હળગાવે, કેટલાયના ફેફસા કાળા મશ કરે, કેન્સર કરાવે, રોગ કરાવે, આ ચલમનું કામ. અને પાણીનો ઘડો બને તો પોતે પણ ટાઢો થાય અને પીનારાના પેટ પણ ટાઢા થાય. પણ એક વિચાર બદલે ને તો આખી જિંદગી બદલી જાય.